પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણા મેઇન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતા અમદાવાદમાં સાણંદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા, છારોડી, વિરોચનનગર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। સતત વરસી રહેલા વરસાદને કારણે અતિ ભારે વરસાદને કારણે મેઇન ગટર લાઈનો ઓવરફ્લો થતા જ વિરોચનનગર ગામમાં રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળે છે। ત્યારે લોકોને કેડસમાં પાણીમાંથી પસાર થવું પડે છે અને નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના રહેણાંક મકાનમાં ઢીચણસમાં દૂષિત પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। લોકોએ જાતે જ પાણીનો નિકાલ કર્યો છે। લોકોના માલ સામાન અને ઢોર ઢાંખરને બહાર કાઢવા માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘરવખરીમાં ભારે નુકસાન થયું છે અને આ દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે એવું અનુમાન કરી શકાય છે। કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં ગળાડૂબ પાણીની અંદર જે લોકો પોતાના ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ જવા માટે મજબૂર બની રહ્યા છે। મેઇન ગટર ઓવરફ્લો થવાને કારણે એ પણ વાતનો ડર છે કે જો હજી પણ વધુ વરસાદ રહ્યો અને પાણીનો સંગ્રહ ન થઈ શક્યો હતો મોટું નુકસાન થઈ શકે તેમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે અતિ વરસાદને લઈને વીજ પુલ ધરાશાય થયા હોવાને લઈને વિસ્તારમાં અંધારપટ તેમજ મોબાઈલ નેટવર્ક પણ નથી આવતા માટે કોઈ ઇમરજન્સી કોન્ટેક્ટ થઈ શકતો નથી। ખાસ કરીને વાત કરીએ તો ગામમાં 2 દિવસથી પાણી ભરાયા હોવાની જાણ કરવા છતાં પણ તંત્ર જ્યારે કોઈ મોટી જાનહાનિ કે માનહાનિની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે સહયોગી રબ્બાની મલિક, ક્રાઇમ રિપોર્ટર ન્યૂઝ, સાણંદ, અમદાવાદ। વિરોચનનગર તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ અમારા ગામમાં ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે અને ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે। ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતું નથી અને 2 દિવસથી સતત પાણીમાં રહે છે। આખી રાતના ઉજાગરા છે। નાના ભૂલકાઓને બધાના બાજુના મહેલાની અંદર આટપાટ કરી દીધા છે અને જાનવરોનો પણ તકલીફ છે। કોઈને રહેવાની સુવિધા નથી, પછી ખાવા પીવાની કોઈ સગવડ નથી। ઘરની અંદર આગળ પાસેથી બંને બાજુથી પાણી ઘૂસી ગયેલ છે। ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ છે તો આની કોઈ આગળ પગલાં લેવા વિનંતી।